ભારત માતા કી જય. રિઝલ્ટ આવી ગયું છે ટેટ 1નું અને હવે ઘણાના મનમાં પ્રશ્નો થઈ રહ્યા છે કે ભાઈ અમે 1 માર્ક દખા રહી જઈએ છીએ, 2 માર્ક દખા રહી જઈએ છીએ. તો ઘણી એકેડેમીવાળા એવું કહે છે કે ભાઈ હવે તમે આ બધું કોર્ટની જજામત કર્યા વગર પાછા તૈયારીમાં લાગી જાવ એમ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેને ખૂબ મહેનત કરી હશે પણ એમને યોગ્ય પરિણામ હજી પોતાની ક્ષમતા પછી ઓછી પડી હશે, કાં તો 1 અથવા 2 માર્ક દખા રહી ગયા હશે. તો અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ હજી કંઈ કોર્ટમાં જવાનું કોઈએ હજુ ખાસ વિચાર્યું નથી. અને જો કોઈ પણ વિદ્યાર્થીઓ ભેગા થઈને કોર્ટમાં જવાનું વિચારે તો ભાઈ જેને 1 અથવા 2 માર્ક અથવા બહુ ને બહુ 3 માર્ક ખૂટતા હોય તો સપોર્ટ કરજો. કેમ કે એમાં તમારું જ ભવિષ્ય સુધારવાનું છે. કેમ કે ઘણી વખત ઘણી પરીક્ષાઓમાં કોર્ટમાં કેસ જવાથી પ્રશ્નનો જવાબ સુધર્યા છે. અને બીજી વાત કરીએ, પાસ થયેલા વિદ્યાર્થીઓ આનો વિરોધ પણ કરશે કે ભાઈ આના ઉપર સ્ટે લાગી જશે, આ થશે તે થશે. પણ મારી ગણતરી મુજબ એવું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ 1, 2 અથવા 3 માર્ક માટે રહી ગયા છે એ એવું નહીં કરે, એવું મારું એક મંતવ્ય છે. બીજું, આપણો 1 માર્ક દખો 2 અથવા 3 દખો રહી ગયા હોય તો આપણને ઘણા વાર અફસોસ થાય કે મેં ચાલો આટલી બધી મહેનત કરી તો પણ મારો નંબર ના લાગ્યો એમ. તો આપણે હવે ઘણા વિદ્યાર્થીઓ એની તૈયારી ચાલુ કરી દીધી છે, કોર્ટમાં અપીલ પણ કરશે. અને વિદ્યાર્થીઓ બધાનું વિચારીને કરવાના છે કે ભાઈ સ્ટે ના આવવો જોઈએ. એનું રીઝન એ છે કે ભાઈ જે ઘણી મહેનત કરીને ઘણા સારા માર્ક, ઘણું સારું પરિણામ આવ્યું છે. ગુજરાતમાં પહેલીવાર ડબલ ડિજિટમાં પરિણામ આવ્યું છે, 12.3%. એ બહુ જ સારી વાત કહેવાય. પણ હવે જેને 79 થાય છે, 80 થાય છે, 81 થાય છે, એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે. તો હવે 1 માર્ક દખલ રહી જાય ને એમાં બી બીજું વાત કે ભાઈ પ્રશ્નપત્રમાં ઘણા બધા પ્રશ્નોના લોચા છે, હજી એનો કોઈ સુધારણા કરી નથી. અને ભાઈ એસસીબીવાળા એમ કહે છે કે ભાઈ તમે હવે કોર્ટમાં આવો, તમને જે તે અમે જવાબ દઈ દઈશું. તો હવે એસસીબીવાળા ચોખ્ખું કહે છે કે ભાઈ હવે તમે કોર્ટમાં આવો, અમે કોર્ટમાં તમને જવાબ દઈ દઈશું. તો આ બાળકોને એવું કહેવું છે કે ભાઈ હવે કોર્ટમાં જવું જોઈએ કે ના. અત્યાર સુધી વાટ જોઈએ તો રિવાઇઝ ફાઇનલ આન્સર કીની, પણ રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવી નહીં. એટલે હવે કોર્ટમાં તો જશે જ બાળકો. કોર્ટમાં જશે એટલે એમને વકીલ લોકો ઉપર નાણાંનો થોડી તકલીફ થશે, પણ બાળકો તો જશે જ. એનું કારણ એક જ છે કે ભાઈ હવે ઘણી તૈયારી હોય અને 1 માર્ક રહી જાય, ઘણું દુઃખ થતું હોય છે એમને અથવા એમના પરિવારને પણ. તો હવે આપણે જોઈએ, બરાબર. હવે ચાલુ થઈ જશે કોર્ટમાં સોમવારે અથવા અપીલ કરવાનું, બરાબર. જય હિન્દ, ભારત માતા કી જય.